શું તમે આપણે ધારી તાલુકાના હોલસેલ જરી બાજુ કેટલા રૂપિયા લીધેલા વ્યાજે? 50 લાખ રૂપિયા લીધા હતા. કેટલા વ્યાજે લીધેલા? 3% કીધા હતા, પણ છેલ્લે લાસ્ટમાં એવું કીધું કે 2% લેશે એવું કીધું. 50 પૂરા થાય ને પેલા થોડાક લઈ આવું 15 રૂપિયા બે બધી લઈને પાછા લઈને પૂરા કરી દીધા ને તો મને કેવું મને બીક લાગે છે, મને પૈસા પાછા થઈ જાય. મને સાહેબ એટલા બધા પૈસા તો હવે ક્યાંથી લેવાનો? તમે મને પેલા સામેથી બોલાઈને આપ્યા, હવે તમે પાછા એમ કહો મને બીક લાગે છે તો કીધું તો મને ગાતે લખી દે કંઈક મેં તો વાત કરીશું. હાલો 10 કિલો બારના ખાતું ને એવું બધું મેં આ પાડી તો ખાલી કરી દે મારે નહીં આવું તમારે એમાંથી આવક આવતી કેરી ગયા વર્ષમાં 2020 આ 19 ની મળવા ગયા. એમાં હું તો તમારું બધું સાંભળ્યું ને વ્યાજ કરી બાબત પેલા બહુ ઊંચો હતો. એસપી સાહેબ રજૂઆત કરો, હું ભલામણ કરીશ. પછી મેં સાહેબ પાસે ગયા ને મેં રજૂઆત કરી, સાહેબ આ રીતના છે અને સીધી વ્યાજ કરીને પૂરો દાખલો કર્યો. બહુ જોરદાર છે તમારી પણ બહુ હવે વ્યાજના રૂપિયા લેતા નહીં, અરે કોઈ ડાયરીના રૂપિયા લેતા નહીં. સરકારની યોજના છે ને એમાં લેજો.